એવું થાય છે? તો તમને ભગવાન પડવા દેશે? અરે યાર, થોડી તો એની ઇજ્જત કરો યાર. રિસ્પેક્ટ ગોડ. એને તમને અહીં નથી મોકલ્યા. એમને તમને મહિના પહેલા ખબર હતી કે આ નોટ અહીંયા આવશે? આવી ગઈ. ધીસ ઇઝ લાઈફ. એક ગામમાં બધા લોટરીની ટિકિટ લે, કોઈ લાગે જ નહીં. એક કાકા તો લે જ નહીં. આપણે મફતનું જોઈતું નથી. બધા કે કાકા લઈ લો. ના ભાઈ, ભગવાન મહેનતનું નહીં ખાવા દે તો હરામનું ક્યાંથી લેવું? પછી બધા કે ચલો તમારા પૈસા અમે આપી કે ટિકિટ તો લઈ લો. બધા ગયા. પેલા કાકાએ તો 72 નંબરની એક ટિકિટ લઈને ખિસ્સામાં મૂકી દીધી. બીજા દિવસે સવારે 1 કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું. કયો નંબર? 72. બધા ભેગા થયા. કાકા, તમારી સફળતાનું રહસ્ય બતાવો. કાકા કે ના કહેવાય. આ મારા બેટા જે સફળ થઈ જાય ને એ પછી હવામાં ઉડવા માંડ્યો. એમાં ભાઈ એવું છે ને, ફિલોસોફીઓ માર્યો. પછી કાકાને અહીંયા સ્ટેજ પર હેમુ ગઢવી હોલમાં બોલાયા, હાર બાર પહેરાયો, સાલ બાલ ઉઠાડી. બધા હવે કાકા તમે 72 નંબર લાયા ક્યાંથી? અમે રોજ લાવીએ, બાવાઓ નંબરો નોટ, કઈ લાગતું નથી. કાકા કે જુઓ ભાઈ, મને 2 દિવસ પહેલા સ્વપ્ન આવ્યું. હું સ્વર્ગમાં જતો રહ્યો. ત્યાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. 7 અપ્સરાઓની પાછળ બીજી 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. સીધું 72. કાકા સીધું 49 થાય. લોટરી કોને લાગી? હું કહું જીવનમાં સીધું 72 પણ થાય છે. સીધું 49 નથી થતા. 49 વાળા ભીખ માગે, 72 વાળા જલસા કરે. આવું પણ બને. આપણને વાસ્તવિકતાઓ ખબર નથી. આપણને શબ્દોના અર્થ ખબર નથી. આપણે સફળ, તમે બધા જ સફળ થવા પેદા થયા. તમે બધા જ હસતું રહેવા પેદા થયા. આપણો જન્મ જ સફળ થવા થયો. પણ આ મૂર્તિ ઉપરથી ફાલતુ ચીજો કાઢવાનું કામ જે સમાજનું એજ્યુકેશન સિસ્ટમનું એ નથી થતું. માટે બી કેરફુલ. હવે તમારે કરવું પડશે. ડાયરી રાખો સાહેબ કે ગઈકાલ કરતા આજે મારામાં મેં શું પરિવર્તન લાવ્યું. આપણે નથી કરતા. અને આપણે નથી કરતા એટલે આપણી પ્રગતિ થતી નથી. આપણે સ્માઇલિંગ ફેસથી જીવી શકતા નથી. આપણને રોજ ફરિયાદો થાય છે. તમને બધાના વિડીયોથી ડિસ્ટર્બ થતું જ બંધ કરાવી દઉં. નથી થતું ને? મારી સામે જ જોજો. હું જોવા જેવો માણસ છું. એમ મારે એકચ્યુઅલી રાણી મુખર્જી જોડે લગ્ન કરવા હતા, પણ થયા નહીં. પણ હવે જે મળી એ રાણી મુખર્જી, એ તો મારા હાથમાં ને. જો હૈ સો હૈ. હવે મારો વિષય શરૂ કરું છું. આ તો મેં તમને કહો ના પ્યારેનું ટ્રેલર બતાવ્યું. પિક્ચર હવે શરૂ કરું છું કે પેલા ચેક કરવું પડે કે હવારમાં બધા જે આમ માવામાંથી બહાર આવ્યા છે કે નથી આવ્યા. દોસ્તો, 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ છે. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથ્થર ઠોકીને ગયા, પણ આપણે અડીખમ ઉભા છીએ. અને સ્ટીવ જોબ્સ જેના બેસ્ટ ફોન બનાયા, એ માણસ પણ આ દેશમાં 2 વર્ષ સંતાઈને રહીને ગયો. કોઈને ખબર છે? સ્ટીવ જોબ્સ લિવ્ડ ઇન ઇન્ડિયા ફોર 2 years. ફોર વોટ? એ શીખવા આવ્યો હતો કે આ દેશ પાસે કઈ તાકાત છે કે જેનાથી આ દેશનો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં મસ્ત જીવે છે. એનો ચહેરો હસતો હોય છે. એ શીખી ગયો. ને આપણે લોચો છે. લોચો જ છે તારે દોસ્ત. એટલે હવે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું એ વાત કહેવા જઈ રહ્યો છું. સાહેબ, તમને ખબર છે વિવેકાનંદે જયારે શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપ્યું ને, અને વેન હી કમ આઉટ, એક પત્રકારે પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા, જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાં ને જૂતા નક્કી કરે છે. મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ નક્કી કરે છે. આ સંસ્કારો, આ સંસ્કૃતિ શું તમને ખબર છે કે આપણો ધર્મ શું છે? આપણે પૈસા કેવી રીતે કમાવાના છે, આપણા લગ્ન કેવી રીતે થવાના છે, આપણે મોક્ષ કેવી રીતે, કશું જ ખબર નહીં. આ દેશ દુનિયામાંથી લોકો તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં લોકો ભણવા આવતા હતા. આજે આપણે બહાર જઈએ, અમને ભણાવો, અમે તો ડોબા છીએ. કેમ્બ્રિજ ને ઓક્સફર્ડ ને લંડન ને યુનિવર્સિટીમાં આપણા લોકો જાય છે, જ્યારે દુનિયામાંથી લોકો અહીંયા આવતા. સાહેબ, તમને ખબર છે
આપણે સૌથી નસીબદાર લોકો છીએ કે દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે જન્મ લીધો, દુનિયાની સાથે, અને એનું આપણને ગૌરવ નથી. હું તો શું કરું, લટકી જ જાઓ બધા હાથે. ખરેખર સાહેબ શું કરવું જોઈએ? દરેક ગામમાં એક મોટા કુવા બનાવવા જોઈએ, ઊંડા. અને જે છોકરા છોકરી એમ કે હું શું કરું, પકડી પકડીને અંદર, વાત જ નહીં. અને પછી ઢાંકણું બાંધ, પછી બીજો, પછી જેને મળો ને મજા છે. હો બાબુ, જલસા છે આપણે, કોઈ મજા. ભય બિના પ્રીત નહીં. આપણને, તમને ખબર છે ખરેખર શું હોવું જોઈએ? 12મા ધોરણ પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, BCA, BBA કશું નહીં. કમ્પલસરી 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ, કમ્પલસરી. આ બધા હોટા જેવા થઈ ગયા. સવાલ શું છે કે કોઈ નહીં કરે કમ્પલસરી, તમારે કરવું પડશે. તમારે નક્કી કરવું પડશે કે યસ, મારે એક મસ્ત માણસ બનવું છે. અને સાહેબ આપણે મરી જઈએ ને, 50,000 લોકો ના આવે ને તો સાલું જીવ્યું જ બેકાર છે. આ પાવરથી જીવવાની જરૂર છે. પોતાના માટે તો કૂતરા બિલાડા જીવે, પણ જયારે તમને ખબર છે જીવનનો હેતુ શું છે? સાહેબ પૈસામાં તાકાત હોત, સેક્સમાં તાકાત હોત ને તો મહાવીર અને બુદ્ધે છોડ્યા જ ના હોત. જો પૈસામાં તાકાત હોત, સ્ત્રીઓમાં તાકાત હોત, સેક્સમાં તાકાત હોત તો છોડ્યા. કેમ કે એમની પાસે બધું હતું, રાજાઓ હતા, કેટલી રાણીઓ હતી, કેટલા પૈસા. કેમ છોડ્યું? કે એમાં તાકાત નથી. તાકાત શેમાં છે? શાંતિમાં છે, સુખમાં છે. અને શાંતિ ને સુખ પૈસાથી નથી આવતું સાહેબ. રોજ સવાર પડે ને એમ થાય સાલા પૈસા જોઈએ, અને સાંજે પથારીમાં પડીએ ને ત્યારે એમ થાય કે સાલી શાંતિ જોઈએ. આ સમન્વય કરીને કેવી રીતે જીવવું? આધ્યાત્મિકા પણ જોઈએ, ભૌતિકવાદ પણ જોઈશે, આધ્યાત્મિક પણ જોઈશે. મોબાઈલનો ફોન પણ બેસ્ટ ફોન વાપરવો પડશે, બેસ્ટ કાર વાપરવી પડશે, પણ સાથે અંદર ખબર હોવી જોઈએ કે આમાંથી એક ટાંકણી પણ સાથે નથી આવતી. આજે હું ચાહું તો મને એક સેમિનારના માગું એટલા પૈસા મળે. અત્યારે કમસે કમ 100 સેમિનાર મારા પેન્ડિંગ છે, મારે ડેટ આપવાની. હું પછી ના પાડું એટલે કે પૈસા કેટલા લેશો? એટલે કીધું કડકો હતો ત્યારે તો કોઈ આલ્યા નહીં, જયારે નતા ત્યારે તો કોઈ આપ્યા નહીં. હું કોઈની પાસે જોઉં કે 10,000 જોઈએ, કાલ કીધું હોત તો, એટલે પણ આજ જોઈએ, કાલ ક્યાંથી કહું? કોઈ બપોરે 12 વાગે તમારા પડછાયા બી તમારી સાથે નહીં હોય સાહેબ. તમે તમારી સાથે થઈ ગયા ને તો દુનિયા આખી તમારી સાથે હશે. આ તમારે બહુ સમજવાની જરૂર છે. એક સ્પાર્ક, એક તાકાત, બસ આઈ વોન્ટ ટુ ડુ ધીસ. અને એમ નહીં કે પકડી રાખો, એકની એક ચીજ મથે જાઓ. જો ઝાડ, એની પર પક્ષી, એની આંખ, એની કીકી દેખાવી જોઈએ. અલ્લા પણ એના માટે હું અર્જુન તો હોવો જોઈએ ને. મને તો આખું ઝાડ જ દેખાય, પક્ષી જ ના દેખાય. તો ઝાડ દેખવાનું. એટલે ખોટા નશામાં નહીં રહેવાનું, બીજા જેવું બનવાની કોશિશ નહીં કરવાનું. આપણો જન્મ એક ચોક્કસ કારણથી થયો છે. મને ક્યારે હોટલના વેટરની નોકરી કરતી ખબર નથી કે મારી હોટલ બની જશે. મને ક્યારે ખબર નહોતો કે મારો ગાર્મેન્ટનો 7,000 ફૂટનો સ્ટોર બની જશે. મને ક્યારે ખબર નહોતી કે મારા 2 જીમ બની જશે. મને ક્યારે ખબર નહોતી કે હું 150-200 બંગલા બનાવીશ. મને ક્યારે ખબર નથી કે હમણાં પાલનપુરના રાજાનો પેલેસ મેં ખરીદ્યો કરોડો રૂપિયામાં. આઈ નેવર થોટ્સ ઓફ. પણ મેં શું કર્યું? મારી ગઈકાલ કરતા આજે મારામાં શું ખરાબ છે? હું બી બહુ ગંદો માણસ, મારામાં બી અસંસ્કારો, મારા પણ બધું જ, કે હું બી માણસ છું, આ દુનિયા પર જન્મેલો. પણ રોજ ડાયરી લખું છું, યસ આઈ વોન્ટ ટુ ચેન્જ માય લાઈફ, યસ આઈ વોન્ટ ટુ ચેન્જ. અને જ્યારે शाहरुख खान डायलॉग है कि तुम किसी चीज को सच्चे दिल से पाने की तमन्ना करो तो दुनिया का जर्रा जर्रा उस चीज को तुम्हें मिलाने में लग जाता है. आ डायलॉग है. એટલે આપણે પાછા કે દીપિકા મળી ગઈ. દીપિકામાં જ નથી કીધું, આપણા બધા માટે છે. એકચ્યુઅલી આ વેદનો એક શ્લોક છે, બીજું કશું નથી. આપણને ખબર જ નથી. હવે મારો વિષય શરૂ કરું છું, પણ મારો વિષય શરૂ કરતા પહેલા બહુ ગંદી ને ખરાબ વાત કહીને હું મારો વિષય શરૂ કરીશ. આપણે પહેલી વાર મારે તમને પ્રમાણ આપવું છે કે મારી વાતમાં દમ છે, મારી વાત સનાતન સત્ય છે. મારી વાતનો એક પણ શબ્દ મારા બાપાએ નથી કીધો. ઈશ્વરે કહેલા શબ્દો હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. આપણે પહેલી વાર ઘરે જઈએ અને મારી બા એમ કે તારા પપ્પા છે તેની સાબિતી મગાય ના મગાય. કેમ ના મગાય? ધીસ ઇઝ મેટર ઓફ ટ્રસ્ટ, રિસ્પેક્ટ, શ્રદ્ધાની વાત છે. એવી રીતે હવે હું જે કહી જઈ રહ્યો છું એ ગીતા, કુરાન અને બાઇબલના શબ્દો છે. બોલો ખોટા હોય કે ના હોય, સાચા હોય કે ના હોય, બિલકુલ ટચવુડ વાત છે.
આ હોલ હોય ને તેની એક વ્યવસ્થા હોય, કોઈ સફાઈ કરે, કોઈ મેન્ટેનન્સ કરે, કોઈ આ કરે, કોઈ ટ્રસ્ટી મંડળ હોય, બધા જુદું જુદું કામ કરે. તમારી કોલેજ છે તો એના ઓનર હોય, એના પ્રોફેસર્સ હોય, એના ફેકલ્ટીઝ હોય, પ્યુન હોય, બેલ પાડવાળો હોય. હવે પટાવાળો માલિક બની જાય, માલિક પટાવાળો બને શું થાય? આપણે આ પૃથ્વી પર આવીને આ ધંધા ચાલુ કર્યા. જેનું જે કામ હતું એને એ કામ છોડીને બીજું કામ શરૂ કર્યું અને એમાં પથારી ગોળ થઈ ગઈ બધાની. ક્યાંથી શરૂ કરવું ખબર જ નહીં. અને એટલે હવે હું મારો વિષય શરૂ કરું. જીવનની 4 અવસ્થાઓ છે દોસ્તો. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ કોઈ બી હોય, આ સનાતન વાત કહું છું. જીવનની 4 અવસ્થાઓ છે. મારો વિષય છે ભયમુક્ત જીવન. મારો વિષય છે સતત હસતા રહેવું. મારો વિષય છે કોઈ ફરિયાદ કરવા વગર જીવવું, પણ પ્રયત્ન નહીં કરવાનો. તમને સાયકલ પહેલી વાર શીખો ને તો ખાલી નમી જ જાય, ખબર છે? બાપા ગમે એટલી પડે ને આમ જ થઈ જાય, અને પછી આવડી જાય, પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા, ઓવર કોન્ફિડન્સ. તો આ સાહજિકતાથી વસ્તુ આવડી જાય પછી 10 વર્ષે પણ સાયકલ આવડે કે ના આવડે? આવડે. તો હવે હું તમને જે કહું છું ને, તમે પ્રયત્ન છોડી દો. તમને શું શીખવાડ્યું? પ્રયત્ન કરો. હું કહું છું પ્રયત્ન ના કરો, જસ્ટ લીવ. કેટલાય રાત્રે હુઈ જાય, સવારે ઉઠતા જ નથી. આપણે તો આજે છીએ, મારે આજને મસ્ત જીવવી છે. જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ. શું છે પહેલી અવસ્થા? બીજું છે પૈસા કમાવા. ત્રીજું છે પ્રેમ થવા, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. અને ચોથું છે મોક્ષ. બાવા થઈ જાઓ, સંસાર અસાર છે, એ નહીં હો, એ ડફોળ બનાવવાનો ધંધા. પહેલું શું છે? ધર્મ. બીજું શું છે? પૈસા કમાવા. ત્રીજું શું છે? પ્રેમ થવો. કુછ કુછ હોતા હૈ, કહો ના પ્યાર હૈ. એવું બધું. એવી મજાનો વિષય છે. આવું છું એના ઉપર હમણાં. એના માટે તો આવ્યો જ છું અહીંયા. અને ચોથું છે મોક્ષ. હવે જુઓ, ઈશ્વરે ગીતામાં, અલ્લાહે કુરાનમાં અને જીસસે બાઇબલમાં કહ્યું કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કર. શું કહ્યું છે? પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડી દે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું, આ બે તું કર. એટલે જેના બાપની જમીનમાં, જેના બાપના ખેતરમાં તમે બેઠા છો અને એનું ના માનો તો જૂતા મારીને બહાર જ કાઢે ને. તો એને શું કહ્યું છે? તું આ બે કર, આ બે હું તને આપીશ. આપણે કે ના, આ બે હું કરું, આ બે તું કર. એટલે બધા જ દિવેલ પીધેલા ફરે છે. જ્યાં જેલમાંથી છૂટ્યા હોય ને, પ્લીઝ સ્લેટ પકડીને ફોટા પડાવે. ખરા આતંકવાદીઓ એમ તમારા આઈ કાર્ડ કાઢો ખિસ્સામાંથી. 90% તો જાણે એ સ્મશાનમાંથી જ ફોટો પડાયો હોય ને, સીધો અપલોડ કર્યો એવો લાગે. હવે તમે આ બે નથી કર, આ બે કરો છો ને આ બે નથી કરતા, એનું કારણ શું છે ખબર છે? તમારી વ્યાખ્યાઓ ખોટી. આ સમાજે તમને આ વ્યાખ્યાઓ ખોટી શીખવાડી. શું શીખવાડી છે? હવે હું તમને સાચી વ્યાખ્યાઓ કહું સાહેબ. અને આ સાચી વ્યાખ્યાઓ સાંભળ્યા પછી 70,000 તમારા જેવા દીકરા દીકરીઓ મને પત્રો લખ્યા છે કે સાહેબ, નાઉ આઈ ફીલ બેટર ધેન બિફોર. હવે જિંદગી મસ્ત પસાર થાય. તમને બી દાવો મારીને કહું, ચેલેન્જ મારું, 6 મહિના આમ ખાલી કરી જોજો, તમે જોજો કેવી મસ્ત જિંદગી જાય છે. નહીં તો તમારે ત્યાં કચરા પોતું કરવા આવી જશે. આમાં એટલી તાકાત છે. પહેલું શું છે? ધર્મ. ધર્મ એટલે શું? જે ઈશ્વરે કહ્યું છે એની વાત કરું. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? ભગવાન પાસે કશું માગવું નહીં. તમને શું શીખવાડે છે? રોજ ભિખારી બનો. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને ભીખ માગીએ. મૂળ તો બધા, પેલો તો ખાનદાન ભિખારી કહેવાય, ખુલ્લમ ખુલ્લા માગે છે, આપણે તો અંદર જઈને. પાછો ફૂલો લઈ જાય ભગવાનને ચડાવે. તા બાપાના છે. અરે ફૂલો જ્યાં છે ત્યાં ચડેલા જ છે, ત્યાંથી ઉતારીને બીજે ચડાવશો નહીં. એ છોડમાં એ રણછોડ છે. એટલે આપણો પહેલો ધર્મ શું છે? જેને સફળ થવું છે, જેને હસતા રહેવું છે. ભગવાન પાસે કશું માગવાનું નહીં, કાઉન્સમાં એ કશું આપશે પણ નહીં. સાહેબ, કસાઈથી બી ખતરનાક માણસ છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલા 101 જમા કરાવવા પડે. બાપાને બગીચો નથી, જીન લઈ લો.
એટલે તમારે સ્મશાનો સાફ કરવા પડશે, નદીઓ સાફ કરવી પડશે, સેવાનું કામ કરવું પડશે, જાત મહેનત કરવી પડશે અને પ્રૂવ કરવું પડશે પેલાની આગળ કે આઈ એમ રાઈટ પર્સન. અને પછી ઈશ્વર કહેશે સીધું સીધું 72. આનો જાદુ. તમે કહો છો તું પેલા મને આપ, પછી હું ડાયો થઉં. પેલો કે તું ડાયો થઈ જા, દોસ્ત બધું હાજર છે. એની બાદ કેટલું બધું છે. આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છે, આટલું આપી દે, દરિયો જ પી જવાનો. વિવેકાનંદે કીધું પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. ભગવાન આ દિવસ મસ્ત ગયો, એ ભગવાન મજા આવી ગઈ. બીમાર હો, તકલીફમાં હો, નુકસાનમાં હો, સડી ગયા હો, કદી મંદિર જશો નહીં, કે ભગવાનને તમારા થોબડાઓ જોવા ગમતા નથી. એને કેવા લોકો ગમે છે? હસતા, ખેલતા, કૂદતા, મસ્તીમાં જે હોય યસ હરી જ. આવા લોકો. આ તો આખો હળી ગયો હોય, રોગ થયો હોય, ભગવાન લઈ લે લઈ લે. ભગવાન કે ત્યો જ રે, તને સડેલાને ઉપર લઈ જઈને કરું છું. જ્યારે બરબાદ થઈ જાઓ, જ્યારે નુકસાનમાં હો, જ્યારે બધું ઊંધું પડતું હોય, ત્યારે કદી ઈશ્વર પાસે જશો નહીં. કેમ? તમારું ધાર્યું થાય તો તમે ખુશ, તમારું ધાર્યું ના થાય ત્યારે ઈશ્વર ખુશ થાય છે. માટે મજા મજા કરવા. ટકા ના આવે, ધંધામાં નુકસાન થાય, યાદ રાખજો તમારી બધી જ નિષ્ફળતાઓ, બધો જ ખરાબ સમય એક બહુ સરસ સમય માટે ઈશ્વરે મોકલ્યો હોય છે. તમે કહો છો કેમ આમ કરવું? એટલે મૂળ વાત શું છે કે મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર તું ખુશ. મારે દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો. એટલે આ પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માંગવું નહીં. જવાનું મંદિરમાં. જો અહીંયા પંખા બંધ હોય તો ગરમી લાગે, પછી પંખા ચાલુ થાય તો હવા આવે. તો હવા પંખામાંથી આવે છે? ઉપર ધાબા ઉપરથી કોઈ ફૂંકો મારે છે? તો હવા ક્યાંથી આવે? હવા તો છે જ, પણ પંખાથી આપણને ફીલ થાય છે કે ધેર ઇઝ અ એર. એવી રીતે મંદિરો, મસ્જિદોથી ફીલ થાય છે કે ધેર ઇઝ અ ગોડ. પણ એ ક્યાં નથી, એ ત્યાં નથી. આ તો અમારા ત્યાં 20 લાખ લોકો જાય અંબાજી ચાલતા. જય માતાજી. મેં ક્યાં જાય? અંબાજી. માતાજી મળ્યા? ક્યાં મળે? તમે જગ મારવા જાય? 20 લાખ લોકો એક ટાઈમ ટોયલેટ જાય, શું થાય અંબાજી? માતાજી તો માઉન્ટ આબુ. આ ભગવાન, આ ભિખારીઓનો ભગવાન. ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. સાહેબ તમે સવારે ઉઠો છો ને પથારીમાંથી, કેવા મસ્ત ઉઠી જાવ. ઉઠતાની સાથે કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું કે ઉઠાડી દીધો? હા, એમાં શું વળી ઉઠાડ્યો તો ઉઠાડ્યો. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું. ના, હવે એમાં શું છે? આપણે નગુણા છીએ સાહેબ. નાની નાની વાતમાં થેન્ક યુ કહેવાની આદત પાડો. નાની નાની વાતમાં સોરી કહેવાની ફ્રોમ બોટમ ઓફ યોર હાર્ટ. આ ઈશ્વર છે. આ લાયકાત કરવાનો પહેલો રસ્તો છે કે ભગવાન પાસે જવું, માગવાની, થેન્ક યુ ને સોરી કહેવા જવું. બીજો ધર્મ, અમે 2 ભાઈ હતા, પણ આઈ લોસ્ટ માય બ્રધર ઇન કાર એક્સિડન્ટ ઇન 2001. પણ હું રડ્યો નથી. અમે 2 બેઠા હતા, નહીં ગયો, 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો. પણ આ બીજો ધર્મની વાત કરું છું ત્યારે સૌથી વધુ દુઃખી થઈ ગયું. તમને ખબર છે આપણો બીજો ધર્મ શું છે જેને સફળ થવું છે, ભયમુક્ત જીવવું? રોજ મા બાપને પગે લાગો. કેટલા લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા મિત્રો જોડે હું એક ફોટો પડાવીશ. આ સેશન પૂરું થાય પછી મેનેજમેન્ટને વિનંતી કરું છું કે મને 10 મિનિટ આપજો, અને પછી એમને સેલ્ફી બધું કરીશું. સાહેબ તમને ખબર છે જેને હાથ ઊંચા નથી કર્યા એને 2 હાથથી સલામ કર્યું, તમે સાચું બોલ્યા, નકર મારા જેવો તો. સાહેબ તમને ખબર છે ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનું નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપને બનાવ્યા, અને મા બાપ દ્વારા આપણું સર્જન કર્યું. તો આપણો ભગવાન કોણ? આપણો ભગવાન આપણા મા બાપ. એટલે રોજ મા બાપને પગે લાગો દોસ્તો. તમને ખબર છે તમે જયારે જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે કોઈ દિવસ. એટલી તાકાત ત્યાં આગળ. આ તો મા બાપને કેવી રીતે પગે લાગે ખબર છે? પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, અને બિચારા બાપા પાછા એને ખબર નહીં કે શું ચાલે જ બધું. સાહેબ ઈશ્વર કદી જમીન પર આવ્યો નથી ને આવવાનું નથી, બધી ડફોળ બનાવવાની વાત છે. અને એટલે એને મા બાપ બનાવ્યા, અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ?
આપણા મા બાપ. તો રોજ મા બાપને પગે લાગો. જો તમે મને 1 રૂપિયો પર ફી આપવા ચાહતા હો તો આજે સોગન ખાઈને અહીંથી જજો કે આજથી રોજ મા બાપને પગે લાગીશું. આ સૌથી મોટું તમારું સેવાનું કામ છે. તમે પાછા ઘરે જઈને મા બાપને પગે લાગશો ને એટલે કે શું છે ભાઈ, એ પાછા ચમકી જશે કે કોઈ લોચો લાગે પૈસા માગશે. પણ એમને કહેવાનું કે અમે તમને ખૂબ ચાહીએ છીએ, આજે આ ભૂલી ગયા. મને મારી બાને પગે લાગતા 9 દિવસ થયા હતા સાહેબ. જવું ને લાગવું જ નહીં, પૈસા ચાલતી નહીં. સાહેબ બહુ નમ્રતાથી કહું છું, જેમ બધી શક્તિઓની વાત કરું છું, તમે ખાલી મા બાપને પગે લાગીને ઘરમાંથી બહાર નીકળજો સાહેબ. તમે જમીનથી 1 વેત અદ્ધર હશો. તમને એટલું પ્રાઉડ ફીલ થશે કે યસ, દુનિયામાં હવે મારે કોઈની જરૂર નથી. ગુજરી ગયા હોય તો ફોટાને લાગવાનું, પણ રોજ મા બાપને પગે લાગે ને. આ દેશની જો પથારી ફરી હોય ને એનું કારણ આ છે કે આપણે મા બાપનું રિસ્પેક્ટ કરવાનું, મા બાપને પગે લાગવાનું ભૂલી ગયા, એટલે બાગબાન જેવી ફિલ્મો બનાવવી પડી. તમને બધા જ વિદ્યાર્થીઓને કહું છું, આમાં કઈ અહમને વચ્ચે લાવવાનું નથી. બહુ નમ્રતાથી કહું છું કે આજે જ ઘરે જઈ હું આ કોલેજમાં તમે કહેશો ને દર મહિને આવીશ, પણ મારી શરત છે કે બધી જ આંગળીઓ ઊંચી થવી જોઈએ કે અમે મા બાપને પગે લાગીએ. એટલે બીજી વાર આવું તો એવું આશા રાખીને આવું કે બધા જ લોકો મા બાપને પગે લાગતા કે આપણા ફાયદાની વાત છે, બીજાના ફાયદાની હશે કે નહીં. ત્રીજો ધર્મ, હું કોલેજમાં 12મામાં મારે ટકાને આવ્યા એટલે મેં બીએસસી ચાલુ કર્યું. એટલે દિવસે બીએસસી કરું, રાત્રે હોટલમાં વેઇટરની નોકરી કરું. 3 વર્ષ વેઇટર રહ્યો. કોલેજની કેન્ટીનમાં જઈને બેઠો બેઠો સારું મગજ કામ ના કરે, ખાલી ગરીબી ને ટકા ના આયા ને લોકો બી હશે ને. એક દોસ્તાર કે લાવ સિગરેટ લગાવો. હું શું થાય, મને કે ટેન્શન દૂર લાવો. ચાલુ કરી, માથું ચડી ગયું. મને કે 2 પીવાની, બીજી ચાલુ કરી તોય માથું ચડી ગયું. મને કે રોજ પીવાની. એમ હો, રોજ ચાલુ કરી. અઠવાડિયું થયું અને એક વાર હું કોલેજની કેન્ટીનમાં બેઠો બેઠો સિગરેટ પીતો હતો અને અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા, જોરદાર ખતરનાક. તો લોકો રાવલ સાહેબ આયા, મેં તેલ લેવા જાય. એક તો ગરીબી, ટેન્શન ને કોઈ છોકરીઓ સામે દેખે નહીં, કેટલા પ્રોબ્લેમ આવે. પ્રશ્ન છે મારો. મેં જેવી આમ સિગરેટ કરી અને પ્રિન્સિપલ સાહેબ ત્યાં આવીને મને તો કચ કચાઈને જે લાફો ખેંચ્યો છે, લાપોટીઓ થઈ ગયો. મેં બી પેલા સાહેબને ધક્કો માર્યો. સબ કુછ કરને કા, ઈગો હટ નહીં કરને કા. મને લાફો માર્યો, લાપોટીઓ થઈ ગયો. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, આપણી તો ઇજ્જતની કલાઈ થઈ ગઈ એકદમ બધું. મેં પેલા સાહેબને ધક્કો, સાહેબ પડ્યા નીચે. મેં બધું સંજ્યા લોચો થઈ ગયો. સાહેબ પર હાથ ઉપાડ્યો, ખોટું કર્યું. હું તો ભાગ્યો ઘરે. સવારે વહેલા હું એક વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જાઉં. મને કસરતનો શોખ, પણ ફી ભરી શકું નહીં. એટલે મેં કીધેલું કે હું કચરા પોતું કરું, હું ફી નહીં આપું. તો કે ચાલશે. એટલે 5 વાગે હું પેલા સાહેબના ઘરે ગયો. બહારનું ખખડાવ. સાહેબ કે આપણી સારી છાપ ખરાબ હો. એટલે એને એમ કે બબાલ કરવા આવ્યો. મેં સાહેબ સોરી, કાલે મેં ધક્કો મારી દીધો. અચ્છા લડકા સુધર જા. પણ મેં યાર છોકરીઓને દેખતા લાફો ના મારવો જોઈએ યાર બધું. સાહેબ સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? લાગવું જોઈએ ને. શિક્ષકને પગે નહીં લાગવાનું, ગુરુને પગે નહીં લાગવાનું. પણ તમને એમ લાગે કે આ માણસ મારું જીવન બદલવામાં આને રસ છે, આ માણસના 1% મારું જીવન બદલાય છે, એને જાહેરમાં પગે પડવું આપણો ત્રીજો ધર્મ છે. મને હજારો છોકરા છોકરીઓ પગે લાગે છે, પણ હું આજે મારા પ્રોફેસરને દંડવત પ્રણામ કરું છું કે તે મારું જીવન બદલ્યું છે. ગુરુને પગે નહીં લાગવાનું. પેલા કલ્યાણ હો જાય. સાલા તું હરી ગયો છે આખો. તારું કલ્યાણ કર, મારું નથી કરવું. તારે કહીએ મારું કલ્યાણ મારા મા બાપ સિવાય કોઈ નહીં કરી શકે. તું 1 રૂપિયા દે દો, વો 10 રૂપિયા દેગા. મેં તું ત્યાં જ જતો રહે. એ મને આલે ને હું તને આલું, હવાલા પાડે ખોટા. સીધા જ લઈ લે ત્યાંથી. આપણો ત્રીજો ધર્મ છે શિક્ષકોને. તમને ખબર છે સાહેબ, આ શિક્ષક વિષય પર હું 2 કલાક લેક્ચર આપું. આ સમાજ, આ દુનિયાને માત્ર એક જ લોકો છે જે બદલી શકે નહીં છે, માત્ર શિક્ષકો, શિક્ષકો ને શિક્ષકો. શિક્ષક એટલે શું તમને કહું સાહેબ, ખરેખર છે ને જે લાલ બત્તી વાળી ગાડી છે ને ચોર કંપનીઓના બદલે શિક્ષકોને આપવી જોઈએ. શિક્ષક નીકળે ને એટલે બત્તી વાળી ગાડી લાગે કે યસ સાહેબ નીકળ્યા. શિક્ષક એટલે માસ્ટર, જે માના સ્તર પર જઈને ભણાવે. પણ માના સ્તર પર જાય ક્યાંથી 10,000માં?
આખો જુદો વિષય છે. જાપાનમાં કોઈ પણ છોકરીને પૂછો ને તારે કોની જોડે લગ્ન કરવા, તો કે શિક્ષક જોડે. અને આપણા ત્યાં પૂછો, હા ના હો, ખવડાવશે શું? ત્યાં આગળ 30 મિનિટમાં 15 ટ્રેનો જાય, એક્સિડન્ટ નથી થતા. અને અહીંયા 30 મિનિટમાં એક ટ્રેન જાય, રોડ ઠોકાઈ જાય. આ એજ્યુકેશન. ચોથો ધર્મ, આ બોડી આપણું બાજુવાળાનું, આપણું. આના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. પહેલા આમ વધે ને પછી આમ ફાટે. અહીંયા પેટ નીચે છોકરું હંતાઈ જાય દેખાય નહીં, એવા હોય લોકો તો, એવા જાડિયા પાડિયા લોકો તો. મારા તમે જોજો, તમે બધા જમણમાં જાઓ ને, આપણે આવા કેમ, તમારા પપ્પા મમ્મીને પ્રોબ્લેમ હોય, થાઇરોઇડ પ્રોબ્લેમ હોય, તમે જાડા થઈ જાઓ, જુદી વાત છે. પણ ખાઈ ખાઈને પાડા જેવા, કસરત જ નહીં કરવાની. સાહેબ રોજ 1 કલાક કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. ઈશ્વરે આપ્યું છે ને, આવવું ના આવવું એને પાછું આપવાનું. પેલું કૂતરું પડે તો આપી નહીં દેવાનો. કૂતરું બી થાકી જવું જોઈએ, સાલો મારથી બી ખતરનાક છે. તો કૂતરું આમ કરવું જોઈએ. રોજ કસરત કરો સાહેબ. જીમમાં પૈસા ના હોય ને તો દોડો, સાયકલિંગ કરો. મેદાન 4 છોકરા આ બાજુ ફેટમ ફેટી કપડા ફાડો એમને એમ. આ તો એક ફેટ મારે. આપણો આ ધર્મ છે ને કે આ કસરત કરો. આ ઈશ્વરે ગાડી આપી, મસ્ત આપી. ઇટ મસ્ટ બી ઇન ગુડ શેપ. આ તો લગ્નમાં જાય ને આખી ડીશ ભર્યો મારો બેટો. ભજીયા, સમોસા, કઢી, પાછો બાસુંદી ખાયો, કઢી હાથે બાસુંદી ખાય, પછી છાશ પીએ, પછી આઈસ્ક્રીમ ખાય, પીઝા પકડ. સંજ્યા પાણીપુરી ક્યાં છે? ચલો બધું દે ઠોક. ચલો ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે. ગેસ નહીં, તું આખો બાટલો થઈ જવા. બાપા તું ખા. મારા જીમ ચાલે છે, તો મારા જીમમાં બધા પૈસાદાર લોકો હોય ને, બધા જાડા પાડા થઈ જાય, બહુ પૈસા આવે એટલે બધું આમ પીપળા જેવા હોય આખા. સંજયભાઈ વજન ઉતારવું છે. મેં કીધું મિસ્ત્રી પાસે રંધો મરાવ ચારે બાજુ. તમારામાંથી કોઈ છોકરાઓને 1 લાખ રૂપિયા પગાર પહેલા જ દિવસથી, સરકારી નોકરી અને લાયકાત શું, ખાલી 12મું પાસ જોઈએ? જાહેરમાં બોલું, રેકોર્ડિંગમાં. કેટલો પગાર? 1 લાખ. એજ્યુકેશન 12માં 45% જોઈએ. હા ચલો. કાઉન્સમાં 200 દંડ મારી શકે, 200 ડિપ્સ મારી શકે, પુલઅપ્સ કરી શકે, 10 કિલોમીટર દોડી શકે, 1 કલાક સ્વિમિંગ કરી શકે, 2000 દોરડા કૂદી શકે. એ લો છો. આપણે શું છે સાલું, પ્રેક્ટિસ નથી ને. લટકી જા તું જલ્દી. મરદની મૈયતમાં જવું પણ હિજડાની જાનમાં ના જવું. જેને પોતાને કઈ કરવું. આપણને સરકારોને ગાળો બોલવાનો કોઈ અધિકાર નથી. 3 બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ જોઈએ છે, પણ શરત કે પાંસળીઓ ના દેખાતી હોવી જોઈએ. આ તો છોકરીઓ બી પથરો લે ને, અહીંયા પડ્યો. હમણાં હું રાજકોટમાં ગઈ કદા તો એક છોકરી કે સાહેબ પેલો મને હેરાન કરે છે. મેં તો બેન ઉપાડી જશે, હેરાન નહીં, ધ્યાન રાખો. પાછા ઓડી કે ઝાંસી કી રાણી, એક તો પેદા કરો. માય કાંગલા છોકરા છોકરીઓ. સાહેબ એક વાત યાદ રાખજો, તમે જો કસરત નથી કરતા ને, એનો મતલબ કે તમે તમારી જાતને વફાદાર નથી. અને તમે જો તમારી જાતને વફાદાર નથી ને, તો આ દુનિયામાં તમે કદી કોઈને વફાદાર નથી. યાદ